નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દનું ગુજરાતીના એનાલિસિસ જોઈએ છે. જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 16 અને 17 જૂન ધ હિન્દુ એનાલિસિસ. અગત્યની ન્યૂઝ બેઝ ડિસ્કશન જોવાનું છે. એમાં સૌથી પહેલી આપણે જે ન્યૂઝ જોવાનું છે એ જોવાનું છે G7 ને લઈ, જે આવશે જીએસ પેપર 2 આઈઆરમાં અને ફિલિમ્સ માટે પણ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. G7માં મેમ્બર કન્ટ્રી કેટલા છે? આની પહેલા એ G8 હતું, રશિયા આઉટ કરી નાખ્યું એટલે G7 થઈ ગયું છે G7 કન્ટ્રી. આ વખતેની G7 મીટિંગ લાસ્ટ મતલબ 2024 કોણે યોજી હતી? તો ઇટલી બારીની અંદર યોજાઈ હતી, જ્યાં G7 અને અન્ય પણ જે પણ દેશ હોય એ દેશ અન્ય મહેમાન દેશોને પણ આમંત્રિત કરી શકે છે. તો એવી રીતે આ એક ફેમિલી ફોટો છે. જેટલા પણ લીડર હાજર રહ્યા હોય એના માટે એમાં પ્રાઇમ મિનિસ્ટર આપણા મોદી સાહેબ હાજર હતા. અને આ છે ઇટલીના મેલોની, જેના દ્વારા આખે આખું G7 જે મીટિંગ હતી એ થઈ હતી. ભારતને G7 નું મેમ્બર બનાવવાની વાત ચાલે છે, અન્ય કન્ટ્રીની પણ વાત ચાલે છે. જ્યારે બનશે ત્યારે ઇન્ડિયા આની અંદર સૌથી વધારે જે ડિસ્કશન કરી એ હતી ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. બેઝિકલી આ કોરિડોર છે શું? તો અત્યાર સુધીનો આપણે જે યુરોપ સાથેની કનેક્ટિવિટી છે એ કઈ રીતે છે? તો મુંબઈથી બોમ્બે આઈથી આપણે રેડ સી થઈને સુએઝ કેનાલ દ્વારા આપણે શું કરીએ છીએ? યુરોપ સુધી પહોંચે છે. હવે નામો પરથી ખ્યાલ આવશે, ઇન્ડિયા મિડલ ઈસ્ટ અને યુરોપ ઇકોનોમિક કોરિડોર. આની અંદર આપણે બોમ્બેથી સૌથી પહેલા જે યુએઈ સાઉદી અરેબિયા છે ત્યાંથી થઈને ઇઝરાયલ, અને ઇઝરાયલથી આપણે યુરોપની કનેક્ટિવિટી કરશું. મતલબ આપણે જે ટ્રેડિશનલ રૂટ ફોલો કરીએ છીએ એ પણ કરશું, અને એક અલ્ટરનેટિવ આપણે ડેવલપ કરશું કે કોઈ કારણોસર રેડ સી અને અરબ સીની અંદર જે પાયરેસી વાળી જે એક્ટિવિટી છે, પાયરેટ્સ વાળી એક્ટિવિટી છે, જેને લીધે માલ સામાનની નુકસાની થાય છે, એને આપણે અટકાવી શકીએ એક અલ્ટરનેટિવ રૂટ ડેવલપ કરવા માટે થઈને. આમાં તમામ દેશો આની અંદર સામેલ થવા માંગે છે, મતલબ જેટલા દેશ છે અને અન્ય દેશો પણ. પછી એક ટોપિકની ઉલ્લેખ કરેલ છે એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે. તમે આ સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ છે રાજસ્થાન, યાદ રાખી શકો છો. નામ છે રાજીવિકા, જે રાજસ્થાન ગ્રામીણ આજીવિકા વિકાસ પરિષદ છે, જેના દ્વારા અન્ય દેશ માલીમાં કઈ રીતે એગ્રીકલ્ચર એક્ટિવિટી સારી રીતે થઈ શકે એ ઇન્ફોર્મેશન. આ પેપરની અંદર વાત કરીએ તો જીએસ પેપર 2 પોલિટી એન્ડ ગવર્નન્સ, એની અંદર સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ, પ્રેશર ગ્રુપ આપણા માટે મોસ્ટ એમ્પી ટોપિક છે, જેની અંદર તમને આના રિલેટેડ મતલબ ઉદાહરણ તમારે લખવાના થશે. ક્વેશ્ચન તો તમને ડાયરેક્ટ સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ ઉપર ઘણી વખત પૂછાઈ ગયું છે, અને ઘણા બધા ઉદાહરણો પહેલેથી પ્રચલિત છે. સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ તરીકે સખી મંડળ, કુટીર અને ગૃહ ઉદ્યોગ કરીને જે પણ સૌથી વધારે કાર્ય કરતી હોય એવું મહિલા ગ્રુપ ની આ ચર્ચા હોય છે. સેલ્ફ હેલ્પિંગ ગ્રુપમાં સરકારે એને બેનિફિટ પ્રોવાઈડ કરે છે. બેઝિકલી આની અંદર વાત કરેલી છે કે નાની નાની લોન લેવામાં આવે, કામ આપવામાં આવે, કામ થાય અને પૈસા જે આવે પૈસા ફરીથી ભરવામાં આવે, નવી લોન મળે. આ રીતે ધીરે ધીરે મહિલાઓનું ગ્રુપ વધતું જાય અને અન્ય મહિલાઓને કામ મળે અને બાકીની મહિલાઓમાંથી ટ્રેનિંગ મળે, એવી આની અંદર વ્યવસ્થા કરેલી હોય છે. બીજી જે વાત કરીએ સાયન્સ ઇન ટેકના પણ અગત્યના ઇન્ફોર્મેશન હોય છે. સૌથી પહેલા વાત કરી છે હીટ આઇલેન્ડની. મોસ્ટ ઓફલી જે અર્બન એરિયા હોય છે, સિટી એરિયા હોય છે, જેને આપણે કહીશું કોન્ક્રીટ ફોરેસ્ટ. જેટલું પણ કોન્ક્રીટ સ્ટ્રક્ચર તમે સિટીમાં જોવો છો બધું હીટ એબ્ઝોર્બ કરી રાખે અને ઠંડુ થતું હોતું નથી. તો આવા એરિયામાં જે હીટ વેવ્સ અને જે હીટની ઇફેક્ટ છે એ વધી જાય છે. શહેરોમાં સૌથી મોટી તકલીફ જે છે એ છે ગરમીની. તો આવનારા 1 કે 2 વર્ષોમાં કોઈ પણ ઘરે એવું બાકી નહીં રહી કે જ્યાં એસી નહીં હોય. તો ઇલેક્ટ્રિસિટીની પણ માંગ વધશે. તો જેટલું આપણે આ એનર્જીનો યુઝ કરીએ, એને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે વધારે ને વધારે ફોસિલ ફ્યુલ, કોલ હોય, નેચરલ ગેસ હોય, પેટ્રોલ, ડીઝલ, આ બધાનો ભરપૂર ઉપયોગ થતો હોય, તો એનાથી ફરીથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જન થશે. તો સાયકલ વિશેષ થઈ ગયું છે અને હંમેશા ગરમી વધ્યા કરશે. એને રોકવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો વૃક્ષો વાવી શકીએ છીએ, એવા મકાનો બનાવી શકીએ છીએ જેમાં ગરમીની વધારે અસર ના થાય, હવા ઉજાસવાળા. અને વૃક્ષો ઘરની અંદર ને ઘરની બહાર બંને સાઈડ આપણે વાવી શકીએ છીએ. કુલિંગ એરિયા રહી એવી રીતે ઓપન એરિયા કે જ્યાં હીટવેવ્સ વાળી ઘટના ધીરે ધીરે ઘટે. હવે અહીંયા એક સાયન્સ ઇન ટેકમાં એક બીજી અગત્યની વાત આપેલી, એમાં કરેલ છે પ્લાન્ટ ડિરાઇવ્ડ જે કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડનું અહીંયા નામ આપેલું છે, જે એન્ટી મલેરિયલ ડ્રગ તરીકે અહીંયા યુઝ થાય છે. એનું નામ છે આર્ટેમિસિન્સ, જે પ્લાન્ટમાંથી
કાઢીને એન્ટી મલેરિયલ તરીકે વાપરવામાં આવે છે. એ મહિલાના જે પોલિસાઇટિક ઓવરી સિન્ડ્રોમ્સ હોય છે એમાં પણ રાહત આપે છે. પૂછાશે નહીં, ખાલી યાદ રાખજો. પ્લાન્ટ ડિરાઇવ્ડ એન્ટી મલેરિયલ કન્ટેન્ટ કહ્યું છે. જીન એડિટિંગ બેઝિકલી કોઈ નોર્મલ જીન હોય એમાં કોઈ પણ પ્રકારની ખામી થઈ હોય એ જીનને આપણે શું કરી શકીએ છીએ, કાપીને એની જગ્યાએ બીજો લગાડી શકીએ છીએ. એ છે જીન એડિટિંગ ટેકનોલોજી. બાયોટેકનોલોજીનો પાર્ટ આવશે, GS પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. તો એનો ઉપયોગ કરીને જે એનિમલમાંથી આપણે જે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે તો એની જે એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ છે બોડીની અંદર એ આપણે ઘટાડી શકશું તો લાંબો સમય સ્ટેબલ રહી શકશે. પછી જે ઇન્ફોર્મેશન આપેલી છે એ આપેલી છે માઇગ્રેન. બરાબર, માઇગ્રેન એટલે માથાનો અસહ્ય દુખાવો, આગળનો ભાગ હોય ને બહુ દુખે. એની અંદર આપણે જે પેન કિલર લઈએ, બહુ હેવી પેન કિલર, એ આપણે લ્યુકેમિક સ્ટેમ સેલ છે એને નુકસાન પહોંચાડે. અત્યારે આ ટેસ્ટ જે છે એ એનિમલ ઉપર થયેલા છે, બેઝિકલી માઇસ ઉપર આના ટેસ્ટિંગ થયા છે અને એમાં પોઝિટિવ મળ્યું છે. આપણામાં પણ એવું થતું હશે એવું આપણે માનીને ચાલી શકીએ છીએ. હવે જીન થેરાપી મોસ્ટ ટાઈમથી થશે. જીન થેરાપી ઉપર નિયમિત રૂપથી સાયન્સ ઇન ટેકમાં અપડેટ આવ્યા કરે છે. જીન થેરાપીનો ઉપયોગ કરીને જે પણ એવા લોકો કે જેને સાંભળવાની તકલીફ છે એ સાંભળવાની તકલીફને આપણે ઘણા અંશે ઘટાડી શકશું. મતલબ જીન એડિટિંગ કરીને જે સાંભળવાનો ગુણ નથી એનામાં એને આપણે રિકવર કરીશું. અહીંયા પર્સન્ટેજમાં વાત કરીએ તો 50 to 60% આપણે હિયરિંગ લોસ રહેશે. મતલબ આમ 100% હોય તો એને 50 to 60% સુધી આપણે શું કરી શકીએ છીએ, એનહાન્સ કરી શકશું. એક્ઝામમાં ડાયરેક્ટ નહીં પૂછાય, જાણકારી માટે છે. અને ટીબીની આપણે મેઇન ચર્ચા કરી હતી, ટીબી વાળી મેઇન ચર્ચા કરી હતી. તો ટીબીનો આપણે જે ટાર્ગેટ લીધા છે એના માટે હવે જે એક્ટિવિટી કરવાની થશે એ ટાર્ગેટમાં આર્થિક બર્ડન વધશે કોના ઉપર, ગવર્મેન્ટ ઉપર. ટેક્સના જે પૈસા આવશે એ બહુ આને ખર્ચા કરવા પડશે. તો આની અંદર કઈ રીતે મેનેજ કરવાનું રહેશે યાદ રાખો. જ્યારે પણ વાત સ્વાસ્થ્ય વાળી હશે ત્યારે ગમે એટલા પૈસા ખર્ચ થતા હશે સરકાર કરશે, કારણ કે સ્વાસ્થ્ય માટે સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ બંને કટિબદ્ધ છે. હવે આની આગળમાં આપણે જે અત્યારે આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ છે 17 જૂન વાળું ધ હિન્દુ એનાલિસિસ. G7 ની મિટિંગ બાદ યુક્રેન મીટ થવાની હતી, જેમાં યુક્રેન માટે એક સ્ટેન્ડ લેવાનો હતો. ભારતે એમાં પાર્ટિસિપેશન કર્યું હતું. એ ક્લિયર કટ મેસેજ કે ભાઈ અત્યારે યુક્રેન બાબતે અમે કંઈ પણ વસ્તુ એક્સપ્લેન કરવા માંગતા નથી અથવા પાર્ટિસિપેટ કરવા માંગતા નથી. પછી એક અગત્યની બાબત છે, આની અંદર તમે જોઈ શકો છો ધનકરજી છે આપણા વાઇસ પ્રેસિડેન્ટ. તો એમના દ્વારા એક પ્રેરણા સ્થળનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આની અંદર બેઝિકલી શું કરવામાં આવ્યું છે, તો અલગ અલગ જગ્યાએ જે ગાંધીજી, આંબેડકરને અન્ય જે ઇન્સ્પિરેશન આઈડલ હતી બધાને ભેગા કરીને એક પ્લેસ બનાવવામાં આવ્યું છે, સિક્યોર પ્લેસ, કે જ્યાં આ બધી મૂર્તિને ભેગી કરી દેવામાં આવી છે. આમાં અપોઝિશને વિરોધ ઉપાડ્યો છે. અપોઝિશને વિરોધ કઈ રીતે ઉપાડ્યો કે જ્યારે પણ કોઈ ગવર્મેન્ટની આલોચના કે ટીકા ટિપ્પણી કરવાની વાત આવતી હતી ત્યારે અપોઝિશન શું કરતા હતા, આંબેડકરજી, મહાત્મા ગાંધીજી આ બધાની મૂર્તિ પાસે બેસીને ધરણા દેતા હતા. તો બેઝિકલી અત્યારે જે રૂલિંગ પાર્ટી છે એ આવું કરવા દેવા માંગતી નથી. એના માટે થઈને મૂર્તિ અલગ અલગ જગ્યાએથી હટાવીને એક જગ્યાએ મૂકી દીધી છે, ત્યાં લોકો ભેગા થઈ શકે, મતલબ ઓપોઝિશન ભેગા થઈ શકે એવી પોસિબિલિટી નથી. એટલે વિરોધ કરવાની જે એક વ્યવસ્થા હતી પાર્લામેન્ટ, આ સંસદની વાત છે, તો એ હવે પોસિબલ બનશે નહીં, એવું વિપક્ષનો આરોપ છે. સાઇઝ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, આ મોસ્ટ ટાઈમ ટોપિક છે. જો તમે આપણા પોલિટી વાળી સેશનમાં લેક્ચર ના જોયો તો તમને જાણ કરી દો, યુટ્યુબ ચેનલ કરતાં આપણી જે એકેડમીની એપ છે એની અંદર વધારે લેક્ચર અવેલેબલ કરાવેલા છે. એમાં પાર્ટ 5 સેન્ટર, પાર્ટ 6 સ્ટેટની અંદર વાત કરેલી છે. એક કાયદો છે, કાયદા મુજબ વધુમાં વધુ ટોટલ સીટના 15% મિનિસ્ટર બની શકે છે અને ઓછામાં ઓછા 12 મેમ્બર બની શકે છે. ઓછામાં ઓછા 12 હોવા પડે, મેક્સ ટુ મેક્સ 15%. તો આ દરેક એક્ઝામ યુપીએસસી, જીપીએસસી દરેકમાં મલ્ટિપલ ટાઈમ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ વસ્તુ કરવાની જરૂર શા માટે કરી? આ વસ્તુ કરવાની જરૂર એટલા માટે કરી ત્યાં થિયરીમાં મેં એક્સપ્લેન કરેલું છે અને અત્યારે કરું છું કે ભાઈ આ સંખ્યા જે છે એ વધતી જતી હતી. આમાં કેવું થતું હતું, ઘણી વખત ગઠબંધનની સરકાર બનતી હતી 1985-1990માં. તો ત્યારે કોઈ પણને પોતાની પાર્ટીમાં લેવા માટે એને મંત્રાલય અગત્યનું જે મિનિસ્ટ્રી હતી ને આપવામાં આવતું હતું, મિનિસ્ટર બનાવવામાં આવતું. તો જેટલા મિનિસ્ટર બને ને એટલા તે આપણા જે સેન્ટ્રલ બજેટ હોય, મતલબ જે ટેક્સના પૈસા હોય જે મંત્રીઓ પર ખર્ચ થાય એ ખર્ચ વધે. તો એ ખર્ચ ઘટાડવા માટે થઈને 91 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 2003માં કરવામાં આવ્યો, જેમાં એક લિમિટ કરવામાં આવી કે મેક્સિમમ લોકસભાની જે સીટ હશે એના 15%, એટલે એપ્રોક્સિમેટ 80
વધુ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે એમાં પ્રાઇમ મિનિસ્ટરથી લઈને પ્રાઇમ મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ મિનિસ્ટર, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ અને સ્ટેટ મિનિસ્ટર અને ડેપ્યુટી મિનિસ્ટર, બધા મિનિસ્ટર ભેગા થઈને વધીને વધી મેક્સ ટુ મેક્સ 80. ઓકે, મતલબ 50% યાદ રાખવાનું છે, પણ 80 નો આંકડો જે છે એનાથી ઓછા જ રાખવામાં આવશે, એનાથી વધારે નહીં, કે જેથી બર્ડન જે છે શેનું, તો લોકોના જે પૈસા ભરેલા ટેક્સ એનો જે ખર્ચ છે એ મંત્રીઓ પાછળ ઓછો થાય. બેઝિકલી આ મંત્રીનું જે એક લાલ લાઇટ અને એક ચામ હોય એને લઈને છે. ઇન્ડિયાએ મલ્ટીનેશનલ એર એક્સરસાઇઝ તરંગ શક્તિ 2024નું આયોજન કર્યું છે ફર્સ્ટ ટાઈમ. બેઝિકલી આની અંદર જે રેડ ફ્લેગ એક્સરસાઇઝ છે યુએસ ઇન્ડિયા એરફોર્સ પરફોર્મ કરતી હતી એને લઈને. બીજી અહીંયા ડિસ્કશન આપેલી છે ઇન્ડિયા કેનેડા રિલેશન. આ બંને જે છે ટોપિક, આ ટોપિક આવશે જીએસ પેપર 3 ડિફેન્સની અંદર અને આ ટોપિક આવશે જીએસ પેપર 2 આયરની અંદર. વચ્ચે જે ખાલિસ્તાની મુવમેન્ટના જે લીડર હતા એની હત્યા થઈ હતી કેનેડામાં, અને એનો આરોપ કેનેડાએ સીધા ભારત ઉપર લગાડ્યો હતો. હાલાકી એના કોઈ એવિડન્સ હતા નહીં, ત્યારથી ઇન્ડિયા અને કેનેડાના રિલેશન થોડા ખાટા ચાલતા હતા. તો એના બિહાફમાં અત્યારે રિલેશન થોડાક સુધરે અને આગળ આપણે વધીએ નવી સરકાર સાથે, એવા ટ્રુડો સાહેબની રજૂઆત હતી. 17મું ઇન્સ્ટોલમેન્ટ, બરાબર, કિસાન સન્માન નિધિ ફંડ. તો પીએમ કિસાન સન્માન નિધિ, આની અંદર શું કરવાના હતા, જે માર્જિનલ ફાર્મર હતા. માર્જિનલ ફાર્મર કોને કહેવાય, જેની જમીન 2 હેક્ટર કરતા ઓછી હોય, પણ અત્યારે મેક્સિમમ ફાર્મરને આની અંદર ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે. એમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં 6,000 રૂપિયા ફાર્મરોના ખાતામાં મોકલવામાં આવે છે એન્યુઅલી. તો 2,000 રૂપિયા 3 વખત મોકલવામાં આવે છે. તો એનો 17મો ઇન્સ્ટોલમેન્ટ હવે રિલીઝ થશે નવી સરકારમાં. અહીંયા પણ જુઓ ધ્યાનથી તમે, સેલ્ફ હેલ્પ ગ્રુપ કૃષિ સખીસ નો પણ ઉલ્લેખ કરેલો છે. ઓકે, સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ કૃષિ સખીસ. ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ એમ્પી ટોપિક. પ્રાઇમ મિનિસ્ટર લેવલની કોઈ પણ ઇન્ફોર્મેશન આવતી હોય એમાં જો આનો ઉલ્લેખ કરવામાં આવતો તો યુપીએસસી આટલું મોસ્ટ એમ્પી થઈ જાય છે. હવે એનડીએની જે ગઠબંધન છે એની અંદર સ્પીકર કેન્ડિડેટને સ્પીકર કેન્ડિડેટ માટે કોણ ઉભું રહેશે એની ચર્ચા કરવાની છે. ટીડીપીમાં નાયડુ સાહેબની એવી રિક્વેસ્ટ છે, બધા મતલબ પાર્ટીના લોકો ભેગા થઈને પછી નક્કી કરે કોણ સ્પીકર બને. સ્પીકરનું મહત્વ હોય છે. પોલિટી લેક્ચર તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે. સ્પીકર જે છે એ સરકાર, મતલબ જે કરંટ સરકાર હોય એનું ખાસ એક પ્રકારનું પ્રોટેક્શન હોય છે. એટલે સૌથી વિશ્વાસુ માણસ હોય છે એને સ્પીકર બનાવવામાં આવે. પાર્ટીના વિશ્વાસુ માણસ હોય એને આગળના વાઇસ પ્રેસિડેન્ટ એ લેવલ સુધી લઈ જાય તો એક બહુ મહત્વનું પદ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 16 અને 17 જૂન ધ હિન્દુ એનાલિસિસ. હવે 2024 ફિલિમ્સનું એનાલિસિસ આવવાનું છે. એનાલિસિસ ગુજરાતીમાં જોવું છે કે હિન્દીમાં, એ જે પણ હોય એ તમે વિડીયોની આ કરંટ અફેરના લેક્ચરની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. એ મીડિયમમાં આપણે 2024નું ફિલિમ્સનું પેપરનું આખું એનાલિસિસ આપણે જોશું. જો હજી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને રેગ્યુલર નોટિફિકેશન માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જે છે આપણે એને પણ તમે જોઈન કરી લેજો, જેની અંદર આ બધા નોટિફિકેશન તમને રેગ્યુલરલી મળવા લાગશે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે તમારા સમક્ષ ફરીથી હાજર છું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.